લસણના ગુણ સાંભળીને ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હોય છે કે લસણ કાચું ખાવું કે પછી પાકું ખાવું, એટલે કે વઘારમાં નાખીને ખાવું. મિત્રો, કાચું લસણ ખાવાથી ઘણા બધા લોકોને એસિડિટી થઈ જાય છે, તીખાશ લાગવાને કારણે કે વાસ વધુ આવવાને કારણે લોકોને ખાઈ નથી શકતા. અને બીજો પ્રશ્ન એ પણ મનમાં થાય છે કે જો આપણે દાળ શાકના વઘારમાં નાખશું તેનો તત્વ હાલ્યું તો નહીં જાય ને, એની મેડિસિનલ વેલ્યુ ઓછી તો નહીં થઈ જાય ને. ચરક સંહિતામાં અને સુશ્રુત સંહિતામાં બધા જ ગ્રંથોમાં લસણને અમૃત સમાન ગુણકારી કહ્યું છે, પણ એને લેવાની 3 વિધિ બતાવેલી છે. સૌથી પહેલું વઘારમાં લેવું, બીજું ડાયરેક્ટ કાચું લેવું, ત્રીજું અલગ અલગ ઔષધિઓ સાથે મેળવીને લેવું. તો આમાં જો તમે લસણને નિયમિત રૂપે ઉપયોગ કરવા માગો છો, તમે એને ભોજનમાં લો તો વધારે સારો ફાયદો થશે. ભોજનમાં ગાયના ઘીમાં કે તલના તેલમાં વઘાર કરીને લીધેલું લસણ એની મેડિસિનલ વેલ્યુ ઓછી પણ નથી થતી, ગુણકારી પણ રહે છે, એની વાસ અને તીખાશ પણ ઓછા થઈ જાય છે. એટલે દાળ શાકના વઘારમાં લસણનો ઉપયોગ કરવો યોગ્ય છે અને લાંબા ગાળા માટે ઉપયોગી પણ છે.